પંચમહાલના કાલોલમાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી છે। કલોલના ગોલીબાર વિસ્તારમાં આવેલી વાલ્મીકી સમાજની સ્મશાન ભૂમિ પર રેતી માફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે। ગોમા નદીના પટમાંથી કાઢવામાં આવેલી રેતીના મસમોટા ઢગલા સ્મશાનમાં ખડકી દેવામાં આવ્યા છે। માત્ર રેતી જ નહીં પરંતુ પ્લાસ્ટિકનું વેસ્ટ મટીરિયલ પણ અહીં ઠાલવીને દબાણ ઊભું કરાયું છે। પરિણામે સમાજમાં કોઈનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। પોતાની લાલચ માટે સ્મશાન જેવી પવિત્ર જગ્યાને પણ ન બક્ષનાર ભૂમાફિયાઓ સામે સ્થાનિકોમાં ભારે નારાજગી છે। વાલ્મીકી સમાજે આ સ્મશાન ભૂમિને તાત્કાલિક ખાલી કરાવવા અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। જે જગ્યા છે એ અમારા અહીંયા આગળ સ્મશાનની જગ્યા છે અને અહીંયા આજુબાજુમાં રેતી ખનન ચાલી રહ્યું છે અને જે કચરો કેમિકલનો વેસ્ટ છે એ આ પાછળની જગ્યા ઉપર દેખાય નાખી રાખ્યો છે કોઈએ। અમે આજુબાજુના જે નજીકના જે લોકો છે એમને 2 થી 3 વાર રજૂઆત કરવા છતાં કોઈ અહીંયા આગળ સાફ સફાઈ એ લોકોએ કરી નથી અને એમને કીધું કે અમે જીસીબીથી પહેલાં પછી સાફ કરી નાખશું, ત્યારબાદ કશું કર્યું નથી। અને અમારી એટલી માંગ છે કે અમારી સ્મશાનની જગ્યા છે એ હવે ખુલ્લી કરી આપે અને આ જે બધો કચરો છે એ હટાવીને સાફ સફાઈ જરા ક્લીન